લ્યા તારી આ સીતાફળ કોણ લઈ ગયું મારું ઓળખ્યું? એટલે ખાસે મોટો મોટો હોય છે તને. હા આ પુના હાથ ભાજી ગયા. હા બોલો, કોઈ રહેવા ના દે, કોઈ રહેવા દે નહીં. કાકા ઓ અંકા ચો થઈને આયા ભાઈ? રમવા ગઢિયો રમવા જતો. અરે મો કહો બટી, હા સીતાફળ કોઈ બટી ગયું ખબર નહીં કોઈ ખબર નહીં હો. ઓદરા આવે છે એટલે તારો બાવ વાદળા ના કોઈ ને કોઈ મને થાપ આવ્યો મને સીતાફળ કોઈ ખબર નહીં મને. અને કોના ભેગો લડીઓ રમવા જતો? આપણા બાબા છોકરો નહીં થતો તંદુ ચંદુ ભેગો જતો. કેમ તને ના નહીં પાડેલી હવે ના હવે જાતો ના કદી ના કઈ એકથી થાપે પાછો દોત પર પેજી નાખે પાછો તને કહી દીધું. હા હવે લીધું કાકા. કેમ તને ખબર નહીં પડતી, બોલતા નહીં, જતું રે કાયમ કાયમ. બીજો આપણો બાપાનો છોકરો ના થાય એટલે બાપા વાળી એઠી પડશે ને હમણાં આ હિચકાય હમણાં વૈકાન તો હમણાં ફોડિંગ બોડી હમણાં જતી રહેશે તને કહી દીધું. સોનું મોનું એઠું પડકે સુખ શાંતિ આવી તો તરત ને તરત બાપા છોકરા ભેગો રમવા જાય તો બાપા વાળી આ જોંફળાની હોર રાખ. ડોંફળ નહીં સીતાફળ. અલ્યા સીતાફળ આ તારાવાદી મગજ જતું રહ્યું, મારું મગજ જતું રહ્યું, તારાવાદી મારું મગજ જતું રહ્યું. અને જતા રહો તરત ને તરત જતા રહો ખબર નહીં પડતી. ઓમ હેડ ઘેર પેલો સોણ નાખવાનું હોય હેડે ચાલ લુગડે ટેસ્ટ બંધ કરી લો. સોણ બોણ ભરવું નહીં, કશું કામ કરવું નહીં. બાપાની પોકીન મામાની પોકીન ત્યાં કશું ધંધા જ નહીં, કશું ધંધા જ નહીં ભાઈ. એમ નહીં કહેતા કે કાકો એકલો કોમ કરી મરી જાય હે તો આપણે કોમ કરાવીએ, મદદ કરીએ તો હાલા લાગીએ. ના તો ડમી જાણે હા એટલે બારે આવી રે. ઓહ પાચેલો છે કાચ છે મારા ઓળશે આ કાચ લે તાણે હવે શું કરું? ઘેર દઉં અને પૂરું ઘડીક વાર અને થોડો ચા બા પીતા. વાહ ભાઈ વાહ, જોરદાર પ્લાસ્ટર કર્યું મારા છે. પ્લાસ્ટર કરવાવાળાને તો જેટલા વર્ષોથી ટોકું પડ્યું હતું પ્લાસ્ટર આજ કરાવો કાલ કરાવો, પૈસા જ નતા. હા ના કરીને ટોકું બનાવરાવી છે એમાં હજી ઈટો વાળો પૈસા માગે જ છે. એ ચંદુ વયા વયા એ ચંદુ વયા કે લે આયો કાકા. તે જતો ના લખોટી રમવા જતો. લખોટી રમવા જતો? હા હું તને કીધું ભણવામાં ધ્યાન ના, હવે લખોટી ના રમોય. કેમ ના રમોય? રમોય લે આ હવે આપણી પરિસ્થિતિ જોઈજે. તું ભણવાનું વગર વ્યવસ્થિત ભણ તો કોઈક નોકરી ધંધા લાગે. હવે તારો કાકો હવે ધોરાઈ ગયો જોઈ. સાચી વાત. અને હું કહું ચંદુ હવે દાડા આપડા ને અળવા પડ્યા. સુરત જોવા મૂકતો તો એવો આપડે ઓમ મૂકો એવું લાગે મને. આવું છું દાડા માગતા વાળા વધી જાય. તો વાત સાચી. આટલા દાડા આપડે પૈસા ઉપર રમતા હતા પણ હવે શું થયું મારો ખબર નહીં પડતી. તો હું કહું ખબર તને કોઈને કાવતરું કરી શકશું મારું શું ખબર નહીં. તો આપણે તો ખબર હવે આ જમીન આટલી છે આપણા ઘર તો ટ્રેક્ટર છે, બોર છે, બધું છે. કોઈને કોઈ કરાય નહીં અમારું. ખબર નહીં કાવતરું કરાયું લાગે. તો હું કહું ચંદુ તું હોય બધું વરસ છે લેટર બેટર છે નીકળી ફુવારા બીજા તો વાળી દેજે અને કુવાની વરસ છે અને 7 હજાર વાઢી નહીં હું આઈને વાઢ્યું ઢોર તો પછી દોઈ નાખ્યું હું અને દૂધ ભરાતા આવ્યું ફોજ પડે એટલે તારે ઘેર જતો રહેજે. અને હું કહું ઘરનું તાળું વગેરે મારી પાસે ઘેર જતો અને હું જાઉં છું જોરાવા ફુવા કન. કોઈ કહેતો ના ગમ બધું ઓઈન હોય રહેવું ના ઓઈન હોય તું એકલો નહીં રહી તો રાતના ડર લાગે એવું કે રાતે હમણાં જતો રહ્યું ઘેર હોજે હોત ને કહેતો તરી એટલે હું તને કહું કોઈ કહેતો ના હું જોરા જો કોઈ કેમ કે કાકો જે જતા ક્યાં ના બાર ગમ કે ના એમ ના કહેતો તો તમારા મમ્મા ઘેર જઈએ. મારા મમ્મા ઘેર છે હો તો હું જાઉં છું. હા જો અને પેલા તું એટલે નેકળે જાય પેલા ફુવારો તો હું જાઉં. હા હો એટલું વરાગ જઈએ. હા જો ઓય માતા વેણ લાય એ બતાવો છું અલ્યા
કરી હતી ભાઈ એટલે તો જોવું છું તમારું તો પણ મોટી વગર કોઈ મેળ ના આવે ને. ના ના હું આવી ગયો દૂરા શું થાય તારે કોઈ હરખે આવતી જ નહીં દેવામાં ઉતરી જ જો દાડે દાડે પણ દેવામાં જ ઉતરો કે દેવાનું હોય તો પછી દેવામાં ઉતરો યાર દેવનું હોય તો દેવામાં જ ઉતરો ને થોડાક બહાર નીકળો તો ગમે જેટલું મજૂરી કરો તો કોઈ મેળ ના આવે અમે દેવ બાબા માનતા જ નહીં બુઆજી ના માનતા હોય તો પછી યાર પછી ભોગવવું પડે ને યાર ના માનો તો પણ તમને વધારે નહીં કહેવું પણ એ આટલું વ્યાણ છોટા ને તો હું તને કહીશ હા બતાવો થઈ જાય તમારી માતા તમારા હા ભાઈ બુઆજી હું ઊંધા જ બેઠો ને એવું લાગે મને સાઈડમાં બંધ એટલે ઊંધા અમાર નહીં તારી જિંદગી તો ઊંધી થઈ ગયેલી યાર બુઆજી હા કોઈ દાડો ફાટેલા લુગડા નહીં પહેર્યા પણ આ 2 વર્ષથી એવું ખરું ને આ છોડ્યું આ જોયા એટલે યાર એવું કોઈ ના હોય અમે ફાટેલા લુગડા પહેરી દઈએ પણ એ તો પછી હરખાઈ ના આવતી હોય ને એટલે વધુ થાય આ સોનું હોય સોનું કૂટવામાં આગળ હવે હું કરું કહું એટલે કોઈને કોઈ કરી શક્યું બુઆજી કરી તો છે જેમ કરી છે એમ ઠીક કરી છે પણ હવે કહેવા દો ને તો ઘરમાં ડખા પહેરી એમ છે મારા ઘરમાં કોઈ હદ ના એવું કોઈ ડખાવાળું કામ થાય જ ના ડખાવાળો નહીં ડખાવાળો ચીજ છે આ જુઓ પહેલી છેલ્લી વાત કા વધાવો પડે અને નવ થોય તો કહી દઉં હેડો પણ મને તો કઈ ખબર જ નહીં પડતી આ શું થાય છે એ આ 4 ને 2 100 ને 2 8 અને એ આ 9 પણ 9 હતા બતાવ છે હા 9 થી જ નહીં ડોસી તે એ આ વેણ થાય આ જો એ આ 2 ને 2 4 ઠીક નહીં ઠીક તો અબળો ને જો તમારા ભાઈએ તમારા ઉપર કાવતરું કર્યું તમારા ભાઈ તમારા ઘેર કર્યું તો એ આવતો નહીં 2 વર્ષ થયો હોય દોડીને 3 વર્ષ થયો હોય દોડીને 5 વર્ષ થયો મને ખબર નહીં પણ એને કર્યું બોલ તમારે કોક થોડાક મચ્યું પણ એને મિલ લીધી એવું પણ મારા ભાઈએ મારા પર કેમ કરી છે મને કોઈ ખબર નહીં પડતી એ જાણું એ જોવાનું એવું હે કશો વધો નહીં આયા છો તો વળી પણ વળી ઝઘડાતા ના ને કે વળી આ તો કેવું કે તો વધારે આમ જતા રહે બીજું કોઈ ના ના મારા કશું એ આવ્યા એ 4 જમીનમાં મેલ્યું છે જમીનમાં પણ મારા કરતી જમીન અમે વધારે આલી પણ કોક એક છોડવા માટે કરી ના ઝઘડો હતો કોક લેબુડી માટે લડ્યા હતા તો એના માટે તાન મારતા લેબુડીમાં રોજ લેબુ બેનમાં આવી જતા હતા નાચ પાડું તાણ તો લેબુડી માટે જ મેલી છે તો બોલો હવે શું કરવાનું કહો અને આખા પાપડ આવે તમારે ઘણું ભેળું કરો પણ વેરાઈ જાય કોઈ મેળ આવે ફેરાઈ ગયું બધું લુગડા તૂટેલા પહેરવા પડી એટલે હું તો કહું ને કે માફી માગો અને 2 ભાઈ ભેળા થઈ દો અને આ દેવ છે ને 2 ભાઈઓનું મત પણ એને તમારે એકલા નહીં વખો નહીં તાર 2 ભાઈ હોય એટલે એને વખો તો જ એને મેલી એટલે એને કોઈ સુખી રોટલો તો નહીં જ ખાતો એ દુખી કેમ કે ઘરનો ભાઈ પારકો હોય તો અમને નડો તમને એકલો પણ એને નડે છે એ લેબુડી લઈ રહ્યા છે યાર એ આયા હતા વચ્ચે મારા કને ધોરા પણ મેં તો ના જ પાડી દીધી ખીચટ કે તું તારા ભાઈનો નહીં થયો તો પછી દેવનો શું થાય લે હે એના કરતી તું ભાઈ તારા ઘેર જતો રે અને મારા ભાઈ તારું જોવું નહીં મારા ભાઈ તારું કરી આવ્યું અમે કેટલા વર્ષથી નહીં બોલો ખબર 5 વર્ષ થઈ જતા 5 વર્ષ ના 10 દાડા અને 8 કલાક આતા એ વેણ પડે વેણ હોય તો જ કેવાનું ના કેવા સર તો પછી તાણ
આપડે તો હોય તો તરત જ હોય કણ કલમ એટલે વાર્તા પટી જ જાય. પણ હું એમ કહું છું ભુવાજી હા કઈ એના લેબુડી થી જેવી હતું હા. કે લેબુ જોઈ હા તો મને કઈ દેવું તું હા તો એને લેબુડી શું હવે બધું એરોવત ને કાઢને જગ્યા આવતી એને જગ્યા આવતો એવું હતું જ ના મારા મનમાં. પણ તમે લેબુ માટે તો ના પાડી એટલે એના સડી ગઈ એટલે હેરે જતો રહ્યો એ મટે અને પછી કીધું કે મારા તું તાર પહોંચ મારા ભાઈ નહીં તોડતી ના આ ચાર વાતો આવી હા એટલે મારો શું બોલતો પણ નહીં. જો હું તને કહી દઉં એક થાળી અને એક નાયક અને બે કરી એટલું કરજો તારો ઓફર દૂર થઈ જાય અને એ તારો ભાઈ તમારા ઘણા આ બતાવો થઈ ગયો. પણ ભુવાજી હું એમ કહું છું કે મારો વચ્ચે બે એનો છોકરો મારો છોકરો ભેગા રમતા હોય ને તો જુઓ ને એટલો મારો છે મારા છોકરાને ના બોલાવે ને એના છોકરાને ધનકારી ઘેર કાઢી ગયેલો. એટલે એની મેલી છે એટલે ઘેર ને ઘેર મળી ના આવે એટલા માટે. પણ આ છોકરાને તો શું ભાઈ છોકરો રમી તું હતો આ ભેગા પણ હવે એનું ના રહેવા દેવા હોય તો છોકરો જ મેળે શું કરવાનું. તો ભુવાજી એનો કોઈ નિકાલ કરો ને વાળી ઘડી આવો મેં તને કીધું તો ખરી થાળી નાયણ અને બે અગરબત્તી. તો ભુવાજી એમ નહીં કહેતો હા. હવે એ તો મારો ભાઈ તો છે કે હમ. અમારે એને બોલાવો તો પછી તમે કેજો મારી એ તો એ રહ્યો આવે એને મિલી તે રહ્યો આવે પણ એના હાલ જોઈને નહીં હવે મારો છોકરો મોટો થઈ ગયો. પણ એ તો ઉપરથી આવી તારા છોકરા ના ગયો આ બતાવો એ હોય તો જ કહેવાનું આપણે પાક્કા પાયે છે કર્યા એ આ 2 4 6 8 10 અને 12 12 રાહે બધું ભુવાજી તમને હું કહું હા. તો કોઈ રસ્તો કરો ભુવાજી તે અમે બે ભાઈ બોલતા થઈ જઈએ તો કહું અમને હું નેડી ગયું ને તો હા ને આખી વસ્તી એના ગામમાં વાતો કરશે મારી આબરૂ જ આ ગામ જો તમારો ભાઈ કાલથી આવી જાય તારા બેડો સગે સોનું પેલું 12 નું હતું ને આજે સોની વાત રાખવાની કોઈને કહેવું નહીં. તો ભુવાજી આ સોસી કે નહીં તો અમારે બે ભાઈ તો અમે ભેળા થઈ ગયા પણ કોઈ અગરબત્તી બીજી કરવાની અમારે કોઈ કોઈ કરવું નહીં. કોઈ કરવું નહીં તમારા ઘેર કરજો અમારે ઘેર તો અમે કરીએ જ છીએ. ભાઈ ચાંદી જેવું કરું તો ભુવાજી હું જોઉં તાને અને એ આ વ્યાન દીધું અચ્છા એટલે ચકલન દોડા નાખ હા ચકલન દોણા નાસી દેવાનું થઈ ચા ચા છે ચકલન દોડા નાખ એટલે તારા ખમાનો મજા છે તો અમારે જેવી વિવાદી વળી જાય ને બધું થઈ જાય છે ભાઈ હવે તો આપણે તો પાકી જ વાત કરવા જોઈએ કે કોકનું હમું થતું હોય તો કરી આલવાનું નકર નહીં ના પાડી જાય કોઈ આપણાથી નહીં. હા તો પણ ભુવાજી અમારે વેચાઈ ગયું બધું એ વેચાઈ ગયેલી વેળા પાછી આવી જાય ને તો બધું આવી જાય. તો ભુવાજી હું જોઉં તાને તે ચિંતા છોડી દો ને તમારા 11 દાડામાં બધું જેટલું જમ થયું હોય ને એ બધું પાછું આવી જાય. જો ભુવાજી મારો ભાઈ માથું બોલતો થઈ જાય ને આ વેળ થાય તો ચાલ અચ્છા વળી હું કહું ભુવાજી મારો ભાઈ બોલતો થઈ જાય ને તો તમારે મારે ઘેર આવવું પડશે. કશો વાંધો નહીં આવી કોણ? જાય, આવી જાય. તો ભુવાજી હું રજા લઉં છું. રજા લ્યો ને મજા કરો તો એ તાર હમ ભાઈ તો ભુવાજી હા આ મટી જાય એટલે આવજો ને વળી પાછું થઈ જાય ને ના ના ભુવાજી એવું નહીં હા તો તને આવજો. અમીર વાત તો ના હોય પણ ગરીબ છું એટલે તો આવવું જ પડે ને. એ તો અમીરાને આવવું પડે એ તો અમીરને જાવું પડ્યું તું પેલી પૂછ પાડવા માતાજીની તો પછી એ તો અમીર હોય કે ગરીબ હોય સરખા જ હોય યાર ભાઈ બે વાત હોય. તો ભુવાજી હા. તો ફોન કરી છે જો કશો વાંધો નહીં. આજે કારણે ભુવાજી જય માતાજી. જય માતાજી. આ મારો બનાસકોઠો આ